સુરતમાં કામદારોને વીજ કરંટ લાગ્યો। નેશનલ હાઈવે નંબર 56 પર બની ઘટના। વીજ તારને વીજ પુલ અડી જતા બની ઘટના। 7 જેટલા કામદારોને વીજ કરંટ લાગ્યો। 7 પૈકી 2ને બારડોલી રેફર કરવામાં આવ્યા છે। સાંસદ પ્રભુ વસાવા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા। સાંસદે નગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો આ મુદ્દે। માંડવી નગરપાલિકામાં આજે સવારે 7 કામ કરતા માણસોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે। વિગત એવી છે કે કાકડાપર ઓટોમેટિક પાવર સ્ટેશનના CSR ફંડ અંતર્ગત માંડવી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું કામ કરવા માટે પોલ નાખી રહ્યા હતા એ અરસામાં HT લાઇન સાથે સંપર્કમાં આવતા 7 જણને કરંટ લાગ્યો અને આમાં આ કરંટ લાગવાની ઘટનામાં જે આપણે પી બોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એજન્સી છે એની ગેરરીતિ કે એની જે લાપરવાહી છે એ દેખાય છે। કેમ કે HT લાઇન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમણે ખાડા ખોદીને રાખી મૂક્યા, તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે। પણ સદનસીબે આ 7 જણમાંથી 5 માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે અને 2ને સુરત સિવિલ ખાતે રિફર કર્યા છે અને વધુ સારવાર માટે એ આગળ કરીશું। પણ આ રીતે જે બનાવ બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે એવું મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડૉક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી 7 જણ બહાર છે। ત્યારે આશા કરીએ 7 જણ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ। માંડવી નગરપાલિકામાં